સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સમસ્ત જૈન સંઘના ઉપક્રમે વિવિધ જૈન સંપ્રદાયો, સંઘો, મંડળો અને સંસ્થાઓના સહયોગથી વિશ્વ શાંતિ, એકતા અને કલ્યાણના પવિત્ર સંદેશ સાથે વિશ્વભરમાં આજે એક અનોખો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 9 એપ્રિલ 2026 ગુરુવારના રોજ સવારે 7:30 થી 9:30 દરમિયાન વિશ્વના 120થી વધુ દેશોમાં એકસાથે વિશ્વ નવકાર મહામંત્ર સામૂહિક જાપ 2026નું ભવ્ય આયોજન કરાયું હતું. આ વૈશ્વિક ઉપક્રમને પ્રેરણા આપનાર સંસ્થા જીટો રહી હતી. આ પવિત્ર જાપનું આયોજન શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ સંઘ ઉપાશ્રય ચબુતરા હનુમાનજી મંદિર પાસે ધ્રાંગધ્રા ખાતે ભક્તિભાવપૂર્વક કરાયું હતું. વિશ્વ નવકાર દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહી મંત્રનો જાપ કર્યો હતો. નવકારશ્રીનો સંપૂર્ણ લાભ માલિનીબેન પિનાકીનભાઈ શાહ દ્વારા પ્રાપ્ત થયો, જેમના હસ્તે અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે જાપના દિવસે પ્રભાવનાનો લાભ પન્નાબેન સેવંતીભાઈ શાહ અને માતૃશ્રી કંચનબેન જયંતીલાલ સંઘવી દ્વારા લેવાયો હતો. કાર્યક્રમ દરમિયાન ડ્રેસ કોડનું પણ પાલન કરાયું હતું. ભાઈઓ સફેદ વસ્ત્રોમાં અને બહેનો લાલ સાડી અથવા લાલ ડ્રેસમાં જોવા મળી હતી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે ઋતુલકુમાર ધામેચા, ધ્રાંગધ્રા.